નર્મદે હર. સકરી કરીને ગામ આવ્યું. એ સકરી ગામમાં કેશવ પ્રસાદ ભવેદી અને એમના ધર્મપત્ની ભાગવતી ભવેદી બંનેએ ખૂબ જ આત્યંતિક ભાવથી પ્રેમથી અમને અહીંયા વિશ્રામ કરવાનું કીધું એમના નિવાસ સ્થાન પર. અને ત્યાંથી અમે આ રસ્તો પસંદ કર્યો. આ રસ્તો તમે જુઓ છો, એક સાપોલિયા જેવો રસ્તો છે. એ કરીને આ એક જે ડુંગર છે એ ચડીને આગળ બિલગઢા કરીને ગામે હું જઈ રહ્યો છું. અને બિલગઢા ગામની અંદર જે આશ્રમ છે એ આશ્રમમાં આજ રાત્રિનો વિશ્રામ છે. હવે અહીંયાથી નર્મદા મૈયાનું દર્શન તમને કરાવું કે અહીંયા નીચે હું જે નાનકડા ડુંગર પર ઊભો છું એની નીચે નર્મદા મૈયા દેખાય છે. મારો હાથ છે એ તરફથી નર્મદા મૈયા આવે છે અને આ તરફ જાય છે. એટલે આ તરફથી નર્મદા મૈયાનો ફ્લો આવે છે અને બીજી તરફ જાય છે. એટલે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. એકદમ સુંદર પથરાળી નદી છે. એટલે નર્મદા મૈયાનું રૂપ, એટલે જે નદીના રૂપમાં નર્મદા મૈયા છે એ આવી રીતે અહીંયાથી છે આખું. અને આગળ આ બધા પહાડો અને નાના નાના ડુંગરો એ બધામાંથી પસાર થતાં થતાં નર્મદા મૈયા આગળ વધી ગયા છે. અહીંયા જળની રાશિ જે છે એ સ્થિર દેખાય છે તમને, પણ જળ આગળ ક્રમશઃ વધતું જ હોય, આગળ ધપે જ જતું હોય. તો સરસ મજાનું છે. આ બધા ડુંગર છે એ બધા ડુંગર ક્રોસ કરીને, એટલે એ બધા ડુંગરોમાંથી પસાર થઈને હું અહીંયા આવ્યો છું. હવે અહીંયાથી પણ ઘણા બધા ડુંગરો, ખબર નથી મને કે કેટલા ડુંગર આવશે, પણ આશરે 6 થી 7 કિલોમીટર જેવું બતાવે છે. એટલે 6 થી 7 કિલોમીટર જેવું મારે જવાનું છે. અહીંયાથી રસ્તો પણ નીચે જવાનો બતાવે છે. ક્યારેક ચઢાઈ આવે છે, ક્યારેક ઉતરાઈ આવે છે. એટલે ચડવાનું આવે છે, ઉતરવાનું આવે છે. આમ ઘણું બધું. પરિક્રમા એક યાત્રા ખરી, પણ એક આ ધાર્મિક યાત્રા છે. આ કોઈ સહેલગા નથી, આ કોઈ પિકનિક નથી. આ એક જાતની તપસ્યા છે. દરેક ક્ષણે તમને અલગ અલગ પ્રકારના કષ્ટોનો સામનો કરવો પડી શકે એમ છે. અલગ અલગ પ્રકારની ચેલેન્જીસ, પડકારો પણ આવી શકે છે. કારણ કે અમને ખબર નથી કે હવે આગળ કેટલું ઉપર ચડવાનું આવશે કે કેટલું નીચે ઉતરવાનું આવશે. એટલે ચડવાનું આવશે, હું તો સાયકલ પર છું એટલે સાયકલવાળાને સાયકલની રીતે પગમાં જોર લાગે, પણ જે ચાલીને જે લોકો કરે છે એ લોકોને પણ ઘણું શ્રમ લાગે અને જે લોકો ચપ્પલ વગર કે બૂટ વગર કરતા હોય એ લોકોને પણ ઘણી બધી તકલીફ લાગે. પણ દરેક તકલીફમાં, દરેક પ્રકારની શું કહેવાય, દરેક પ્રકારની ચેલેન્જીસમાં નર્મદા મૈયા સાથે જ. અને નર્મદા મૈયા પોતાના બાળકને માં કેવી રીતે રાખે છે, એવી રીતે નર્મદા મૈયા જે છે એની પરિક્રમા કરનારા બાળકો, એના પરિક્રમા કરનારા પરિક્રમાવાસીઓ એ બધાની સાર અને સંભાળ લે જ. એટલે એ મારું રક્ષણ કરે છે, એ મને મદદ કરે છે અને એ મને ડિફેન્સ, મારો બચાવ કરે છે કેટલી બધી વસ્તુઓમાંથી. એટલે હું નીકળ્યો અને મને મારા માટે શું સારું છે અથવા કયું યોગ્ય છે એ બધું મૈયા નક્કી કરે છે. એટલે હું એને સરેન્ડર થઈને નીકળ્યો છું. એટલે એવી રીતે ગ્રુપ પણ મળતા જાય, એવી રીતે માણસો મળતા જાય, એવી રીતે લોકો મળતા જાય. હવે આ જે રસ્તો છે એ રસ્તાનો જરા પણ મને માહિતી એ નથી કે આગળ આ ગામથી પછી મને આગળ ક્યાં જવાનું છે. મારી પાસે માર્ગદર્શિકા પણ છે, પણ એ માર્ગદર્શિકા મેં ખોલીને જોઈ પણ નથી. પણ મારી જોડે એક સરદારભાઈ છે કે જેમને 3 વખત પરિક્રમા કરી છે. તો એ સરદારભાઈ મને માહિતી આપતા જાય છે અને હું આગળ વધતો જાઉં છું. એ બાઇક લઈને આગળ પહોંચ્યા, એ મારી વ્યવસ્થા કરશે આગળ, અને હું અહીંયા ઊભો આ નર્મદા મૈયાનું દર્શન કરું છું. નર્મદે હર, માત ગંગે હર, જટા શંકરે હર, નમઃ પાર્વતી પતે હર, હર મહાદેવ હર.